હેલો દોસ્તો, શ્રી નાગેશ્વર મહાદેવ 12 જ્યોતિર્લિંગમાંનું એક આ જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મહાદેવનું મંદિર. તો એની ધજાના દર્શન કરો મિત્રો. અને ભગવાન શ્રી શંકર ભગવાનની મહાદેવની મૂર્તિ જુઓ કેટલી મોટી છે. હમણાં નજીકથી તમને દર્શન કરાવું, પણ આ બારના ગેટના હું તમને દર્શન બતાવું છું અને ધજાના દર્શન કરાવું છું. ચલો અંદર જઈએ. ચાલુ રાજભાઈ. આવડ માતાજીનું મંદિર છે. જો ખોડિયાર માતાજીના મોટા બેન, પછી આવડ માના મંદિર દર્શન કરી. અહીંયા તો ભ્રમણ છે ને, મૂર્તિ તો જો મને આ બધ લઈ લેતો. કોઈ એવું નથી કે આ બધું દૂર કરે. માવડી પણ મારી હારો રહેશે. બોલ. હા 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 જોઈ. કેમ પણ મેના બેન કેટલી વિશાળ મૂર્તિ છે. જોતો ખરા ભગવાન મહાદેવની. મારી નાખો અહીં ફોટો છે અંદર. એવું છે? એક જ રાતમાં ઘરવૈયા બનાવી લીધી અને મારી નાખી અંદર છે એનું. હા અને ફોટો અંદર છે. એવું છે? અરે વાહ. દારૂકાવન નું વર્ણન મહાભારત કાળમાં થયું છે. મહાભારત વખતે દારૂક નામનો રાક્ષસ હતો ને, એ આ વિસ્તારમાં રહેતો, એટલે આ વિસ્તારનું નામ દારૂકાવન છે. અને અહીં નાગેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગ માંનું એક મંદિર છે. અને મારી નાનેથી એક સપનું હતું કે હું 12 જ્યોતિર્લિંગના દર્શન કરું. એમાં 3 જ્યોતિર્લિંગના દર્શન થયા છે. સોમનાથના 2 વાર, ભીમાશંકર મહાદેવના 1 વાર, અને આજે નાગેશ્વર મંદિરના દર્શન કર્યા છે. હવે ટૂંક સમયમાં કાશી વિશ્વનાથ, મલ્લિકાર્જુન અને મહાકાલેશ્વર આ 3 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. રશ્મિબેન તમારો સાથ રહે, મારે 12 ના કરવા છે. સ્લીમ રશ્મિબેન નહીં થાય તો હાલશે. પાતળની સીટમાં બેસી જજો એટલે. હવા પતલી સાથે હું પતલી થાવ તો જ ચાલે. હા, બદ્રીનાથ કેદારનાથ અહીંયા તો અમારું ભેગું નથી થાય. કેમ લાગે છે? હાલશું થશે ને? જિંદગીમાં જીવતા મળતા એક 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. 4 ધામની યાત્રા થાય નકર કાંઈ વાંધો નહીં. જોકે 12 જ્યોતિર્લિંગના દર્શન કરશે ને એમાં ઘણું બધું આવી જાય. અને એક 51 શક્તિપીઠના દર્શન કરવાના છે. એમાં ઘણા બધા શક્તિપીઠ તો ગુજરાતમાં આપણે છે ને, એ બધા તો લેવાઈ જ ગયા છે. એટલે જોતું જુઓ, જ્યોતિર્લિંગમાં મંદિરે તો ટ્રાફિક હોય જ, પણ દુનિયાભરની ટ્રાફિક છે જે તમે જોઈ રહ્યા છો. અને સોમનાથમાં અમને બહુ આટલી બધી ટ્રાફિક નહોતી નડી, પણ અહીંયા બહુ ટ્રાફિક છે. ભગવાન નાગેશ્વર મહાદેવનું મંદિર હું તમને બહારથી બતાવી રહી છું. અંદર તો મોબાઈલ નહીં લઈ જવા દે, આઈ થિંક અહીંયા જમા કરી લેશે. એટલે બહારથી હું તમને નાગેશ્વર ભગવાન મહાદેવના દર્શન કરાવી દઉં છું, ધ્વજાના, અને મંદિર દેખાડી દઉં છું. આ ટ્રાફિક છે, બાપરે ગજબ ટ્રાફિક છે. ઘરે ગયા પછી 1 કલાકે તમે બહાર ન નીકળી શકો એટલી છે. ચાલો નજીકથી બતાવું. હર હર મહાદેવ. શ્રાવણ મહિનો નથી તો પણ આટલા નારા લાગે છે જોર જોરથી, અને આટલી બધી ટ્રાફિક છે. તો હું વિચારું છું શ્રાવણ મહિને કેટલી ટ્રાફિક હશે અહીંયા. હોય જ, દરેક જ્યોતિર્લિંગે હોય જ. નાના નાના મંદિરો જે મહાદેવના છે ત્યાં પણ એટલી ટ્રાફિક હોય શ્રાવણ મહિને. તો અત્યારે તો હોય જ સ્વાભાવિક. અને આ તો જ્યોતિર્લિંગ છે તો અહીંયા તો હોય જ. ચલો હું તમને મુખ્ય દ્વાર પાસેથી
દર્શન તો નહીં થાય કારણ કે જાળી આડી છે અને ટ્રાફિક બહુ છે, પણ આખું મંદિર તમને બતાવી દઈશું. જોઈ દુનિયા દુઃખ મારા ભાગે, હે મહાદેવ. આવી જ મૂર્તિ આપણે ત્યાં છે. આ તો જ્યોતિર્લિંગ ની એક છે ને આપણને વિશેષતા હોય અને એક આપણને અંદર એનું મહત્વ અને મહાત્મય બે હોય એટલે. બાકી ભગવાન બધી બિરાજે એક જ હરખા છે, બરાબર ને. શિવ શિવ શિવ. હે દોસ્તો, અત્યારે અમે આવ્યા શિવરાજપુર બ્રિજ ઉપર અને જુઓ તો કે મને આમાં કઈ નવીન ન લાગ્યું. અમારે અહીંયા ડુમસ ને ઉભરાટ ને આ બીચ છે, દાંડી બીચ ને બધું, અને અવારનવાર અમે આવતા હોઈએ. પણ અહીંયા છે કઈ વાસી તો મેં કીધું 5-10 મિનિટ ખોટી થાય. બાકી રશ્મિ કહે છે રાઈડ શું એવું બધું બંધ થઈ ગયું, અને આગળ તમને બતાવું. હે રશ્મિ, ચલો. દરિયા કિનારો ચોખ્ખો છે અને બહુ પબ્લિક નથી એટલે એમ ગમે રીલ્સ બનાવી હોય અને એ માટે. પણ મને તો એવી કોઈ ઈચ્છા છે નહીં અહીંયા કંઈ બનાવવાની. બોટિંગ કર્યું હતું, રાફ્ટિંગ કર્યું હતું અમે ઋષિકેશ ગયા ત્યારે, એટલે એવું બધું તો કેટલી વાર કર્યું છે. તો એકને એક વસ્તુ વારંવાર કરવાનું કંઈ મન નથી. જો શિવરાજપુર બીચનો નજારો કેવો છે. એમ તો પબ્લિક છે પણ બહુ નથી. એમ જે અમારે સુરતમાં આમ ઢગલા બંધ હોય ને એટલું બધું નથી. અને પાણી તો દરેક દરિયાનું ખારું જ હોય, કે નવાઈ વાત નથી. દીવ તો અમને મજા આવી હતી, તો મારે જ નાવું હોય. નથી બોટિંગ કરવું કે નથી નાવું. આ જગ્યા છે કે મોબાઈલમાં તમારે બધું શીખવાની. જો તો કેવ્યું બે મંડાણીયું છે, જાણે આમ દુનિયાભરનો વહીવટ આનંદર જ હોય. એટલે હાલે આ બાજુ કઈ બાજુ કેવું ફાસ્ટ